ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બાયડ રોડ ઉપર સપા પાટિયા પાસે એક અજાણ્યા આઈસર ચાલકે ઇકો કારને ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તેમજ અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામી હતી। દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ દિવસે ને દિવસે ગોજારો બનતા જાય છે ત્યારે આ રોડ ઉપર બેફામ રીતે આઈસર ચલાવતા એક ચાલકે સાપા પાટિયા પાસે અમદાવાદ શહેર તરફ જઈ રહેલી ઇકો ગાડીને જોરદાર રીતે ટક્કર મારતા ઇકો ગાડીમાં સવાર દિનેશભાઈ રમણભાઈ ડામોર અને પંકજભાઈ ભાણિયાના કમકમાટી ભર્યા મોત થવા પામ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી। તો આ ઘટનાને પગલે ઇકો ગાડીના કૂચા ઉડાઈ જવા પામ્યા હતા ત્યારે આ મુખ્ય રોડ પર બનતા બનાવને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળે જોવા મળી આવ્યા હતા। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।